બસ સવારનું કામ કરતા હતા, પડી ગઈ છે સાંજ. કાર્તિકે એક ન્યૂઝ આપું તને. જો સવાર પડી ગઈ છે, આપણે ફટાફટ રેડી થઈ ગયા છે. ફટાફટ એટલે થવું પડ્યું કારણ કે આપણે કાલે તો રસ પૂરીને બધું ખાધું હતું, રોટલી ને બધું, એટલે પેટ ભરીને ખાધું હોય પછી કેવી ઊંઘ આવે. રસ પાછો રસ નહીં, હા હા, પેટ ફૂલ ભારે હતું. આ વ્લોગને નહીં પણ આના પહેલાંનો વ્લોગને એડિટ કરી દીધો અને ખબર નહીં ક્યારે સૂઈ ગઈ. તો સારું રેન્ડરિંગ થઈ ગયું છે, એટલે હવે ખાલી અપલોડ કરવાનું બાકી, એટલે તમને બપોરે જોવા મળી જશે. બસ જો પક્ષીઓના કલરવ સાથે ફટાફટ ઉતાવળે આપણે પહોંચી જઈએ. તો બસ જો ઓફિસ પહોંચી ગયા, ચા પાણી થઈ ગયું, પછી જયભાઈ એના કામે વળગી ગયા, કાર્તિકભાઈ એના કામે, ને બે જણા ઊંડા ડિસ્કશનમાં હતા અને આપણે આપણા કામમાં વળગી ગયા. મેં કીધું ગાયો ગા કામ પતાવી દઈએ, એટલે ભાઈ સાંજે થોડુંક હળવું કામ રહે એટલે પતાવી દઈએ. સો ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. આજે ડાયરેક્ટ ઇવનિંગમાં જ મળ્યા આપણે. હવે ફરીથી આપણે મમ્મીના ઘરે જઈએ છીએ. ઘરે જે પહેરતા ને ઈ ગેટઅપમાં કાલે ડ્રેસ પહેર્યો તો ને, લિટરલી બહુ ગરમી થઈ ગઈ. અને હેડ્સ ઓફ એ લોકોને કે જે આપણે મમ્મીઓ સાડીઓ પહેરીને કિચનમાં રસોઈ બનાવતા હોય. લિટરલી બહુ જ ગરમી. હવે રાજકોટમાં બી ગરમી વધી ગઈ છે બહુ જ. ચલો તો હવે આપણે મમ્મીના ઘરે જઈને મળીએ. પપ્પાએ કીધું કે અડધી 11 પતી ગઈ છે, તું આવે છે કે નહીં? સો જલ્દી પહેલા ઘરે જઈએ. બસ સવારનું કામ કરતા હતા, પડી ગઈ છે સાંજ. કાર્તિકે એક ન્યૂઝ આપું તને, જો ખાલી. મેં તો હજી હમણાં જોયું, ભૂલશે નહીં, બરાબર ભૂલી જાય. સવારે તને કેટલા જણાએ જોયું એમ કીધું તું ને, અત્યારે જો 7,000 લોકોએ આપણને જોઈ લીધા છે. તમે ના જોયું તો જોઈ લેજો રીલો. શોર્ટ્સ કહેવાય, સોરી રીલ ના કહેવાય, યુટ્યુબની ભાષામાં શોર્ટ્સ. યુ નો શોર્ટ્સ? નો જમૂન શોર્ટ્સ. તો ચેક આઉટ કરી દેજો યુટ્યુબ શોર્ટ્સ. વાઇટ ઇઝ શોર્ટ્સ. નો જમૂન શોર્ટ્સ. સારો રિસ્પોન્સ છે. તો તારે ને મારે રીલ બનાવવી પડશે એવું તમને લાગતું? રહ્યું ડાયરેક્ટરને બોલાવવા પડશે પાછા. આપણે બી લાગી જાય તો બી સબસ્ક્રાઈબરમાં કે લાગે ને પછી એમાં બી લાગે. એટલે સબસ્ક્રાઈબરમાં કે લાગવા દે. લાગતો નથી ને, તકલીફ છે. સો આવી ગયું મમ્મીના ઘરે પાછી. પપ્પા એના જમાઈ માટે જો શું લાવ્યા. સાબુદાણા છે, ફરાળી ચેવડો છે. પપ્પા 11 તો અમે રહેતા હો, જમાઈ માટે આટલું બધું. જો તરબૂચ અલગથી કપાઈ જાવ. પૃથેશની રાહ હોય છે, 8 વાગ્યા. ચલો આપણે ખાઈએ. શું કરસ મમ્મી? ઓહો જમાઈ જમાઈ તે પૃથેશ નેટ કી આવતી હશે ને? હે પપ્પા, દાદા આવી ગયા છે. દાદાને તરબૂચ આપી દીધું છે ખાવા માટે. અડધું ખાધું, હજી એક વધારે એક ડબ્બો ભરીને પૃથેશ આટલું ફ્રીજમાં મુકાઈ ગયું છે. આ તો હવે ફેંકવા માટે છે. મસ્ત સાબુદાણાની વેફર તળાઈ રહી છે. તમે લોકો નાના હતા ત્યારે આ વેફર ખાધી કે નહીં કમેન્ટ કરજો. અમે નાના હતા ને મમ્મી નહીં ત્યારે ઊન જઈ છે ને મમ્મી આ વેફર તળી દે ને તો અમે કલર માટે થઈને ઝઘડતા નહીં કે હું આ કલર ની ખાઈશ, હું આ કલર ની ખાઈશ. એના માટે તમે લોકો ઝઘડતા કે નહીં અને નાના હતા ત્યારે ખાતા કે નહીં કમેન્ટમાં કહેજો. સો પૃથેશ આવી ગયો છે. હાય પૃથેશ, હાઉઝ યોર ડે? મસ્ત ગયો. હાલો આવીને બેસી ગયા છે જમવા માટે. દહીં ચેવડો, ભાઈ જમાઈ નું સ્પેશિયલ ચિપ્સ નું શાક. પપ્પા બી બેસી ગયા છે. પપ્પા મરચા આપે છે, મરચા ખાવા ત્યારે. નહીં અમે મરચા નથી ખાતા. નહીં મસ્ત આવી ગઈ છે વેફર બી તળાઈને. હે અને મારી સાબુદાણાની ખીચડી મમ્મીએ બનાવી હતી મસ્ત. યસ મેં મમ્મીને કીધું ને એટલે તરત તળી દીધી એને મને. મારી થાળી બાકી છે. ચલો મસ્ત પેલા હવે કાંઈ બી બોલ્યા વગર પેલા ખાઈ લે. આખો દિવસ કાંઈ નથી ખાધું ના. મેં બાલાજીની ખાલી એક સાદી વેફર ખાધી હતી. હાલો મમ્મી બી આવી ગઈ છે જોડે. યસ દિવ્યા તો અહીંયા રોકાવાની છે બોલે, અને આપણને હમણાં કીધું આવજો કેવા આવી છે આપણને ખાલી.
બાય બાય. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. મને કે મારી જોડે એકવાર ગુડ નાઇટ તો કરી લે. બારે નહીં આવતું, બારે નહીં આવતું. બહાર આવવું પડશે. અરે યાર જોયું ને. પપ્પા કન્ફ્યુઝ થઈ ગયા એટલે જલ્દી પાછું પપ્પા પાસે વહી જાઓ. હા. પપ્પા કે તું પાછી વહી જઈશ.